નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ખેડૂતોની ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી ભાવ નક્કી કરવા માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચમાં બની અજીબોગરીબ ઘટના. એક યુવાન અચાનક છાવા ફિલ્મ જોતા સ્ક્રીન પાસે પહોંચી પડદો ફાડવા લાગ્યો હતો. લોકોએ બૂમાબૂમ કરવા છતાં તે સ્ક્રીનને ફાડતો હોવાનું વિડીયોમાં કેદ થયું. પોલીસ યુવાનની અટકાયત કરી. જંબુસરના વેડેજ ગામ પાસે નર્મદા કેનાલ રોડ પર રાહદારી મહિલાને કાર ચાલકે ટક્કર મારી. મહિલા કેનાલની બાજુની ગટરમાં ફંગોળાઈ જતા મોત. ગામ લોકોએ કાર ચાલકને પોલીસના હવાલે કર્યો. આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં આગ લાગી. આગમાં રેકર્ડ પડીને ખાખ. જંબુસર કાવી રોડ પરથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું. વાગરા પોલીસે 47,000ના શંકાસ્પદ લોખંડના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. અન્ય સ્થળેથી બિનવારસી 37,500નો મુદ્દામાલ પણ કબજે કરાયો. રિક્ષામાં બેસાડી મુસાફરના રૂપિયા સેરવી લેનાર ગેંગના 3 ઝડપાયા. એ ડિવિઝન પોલીસે રિક્ષા ચાલક સહિત 3ની 1.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની જમીનમાંથી પાવર ગ્રીડ તરફથી ટ્રાન્સમિશન લાઇન પેકેજ અમદાવાદ નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવરો ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકસાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજૂ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સૂચના મળી છે. ત્યારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે, જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી 50 લાખ ખેડૂત આગેવાનો અમારી સાથે છે તથા પાવર ગ્રીડ અને ગેટકોમાં જે અસરગ્રસ્ત છે એ બધા ખેડૂતો આજ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત લઈને આવેલા છે કે ભરૂચ જિલ્લા સાથે સતત અન્યાય થયેલો છે. ભરૂચ જિલ્લાએ આ દેશની આ રાજ્યની વિકાસમાં ખૂબ મોટો ફાળો આપેલો છે. એ છતાં બી કાયમ વળતર માટે અને અનેક પ્રશ્ન માટે ભરૂચ જિલ્લાને બાકાત રાખવામાં આવેલો છે. હાલ એક પાવર ગ્રીડનો પ્રોજેક્ટ ચાલી રહેલો છે. 765 kVની 2 લાઇન હાલ ચાલે છે અને બીજી 2 લાઇન આવવાની સંભાવના છે. તો અન્ય જિલ્લાઓમાં સુરત છે, મોરબી છે, એવા ઘણા જિલ્લાઓમાં ત્યાંના કલેક્ટરશ્રીઓએ જે પ્રમાણે વળતર આપેલું છે, જે પ્રમાણે ઓર્ડર કરેલા છે એ પ્રમાણે ભરૂચમાં હાલ કોઈ ડીએલવીસી કમિટીની કોઈ રચના થયેલ નથી, કોઈ ઓર્ડર થયેલ નથી. એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને હાલ એક માંગ કરીએ છીએ કે અમારા જિલ્લાની વળતર પણ ડીએલવીસી કમિટી નક્કી કરીને નિર્ણય લેવામાં આવે, જેથી ભરૂચ જિલ્લા સાથે સતત જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળે. એ જ અમારા ખેડૂતોની માંગ છે. આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય. અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે. તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5,000 અને 10,000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં. તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી ત્રિમૂર્તિ એસી હોલ, ધનેશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ. લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન. ભરૂચના બ્લુ ચિપ કોમ્પ્લેક્સમાં આવેલા આરકે સિનેમામાં છાવા ફિલ્મના શો દરમિયાન એક યુવકે અચાનક હોબાળો મચાવીને સિનેમાના પડદો ફાડી નાખ્યો હતો, જેની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક આરકે મલ્ટીપ્લેક્સમાં છાવા ફિલ્મ જોવા આવ્યો હતો. ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીનના સ્ટેજ પર ચડી ગયો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી, પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પડદો ફાડવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટના દરમિયાન કેટલાય હાજર પ્રેક્ષકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. થિયેટરના મેનેજરે આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ આરોપી જયેશ વસાવાની અટકાયત કરી લીધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. જંબુસર તાલુકાના વેડજ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ રોડ પર રાહદારી મહિલાને કાર ચાલકે ટક્કર મારતા અકસ્માતની ઘટના સામે તે બાજુની ગટરના ફંગોળાઈ જતા ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હતું. લોકોએ દોડી આવી કાર ચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. જંબુસર તાલુકાના વેડજ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ રોડ પર 45 વર્ષીય જ્યોત્સનાબેન સુરેશભાઈ ડોડિયા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં ધસી આવેલ કાર ચાલકે ટક્કર મારતા તેઓ કેનાલની બાજુની ગટરમાં ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજા થતાં તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ગામ લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલકને ઝડપી લઈ વેડજ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. અકસ્માત દરમિયાન ગાડી ઓવરસ્પીડ હોવાનું લોકો ચર્ચી રહ્યા હતા. અકસ્માત સંદર્ભે વેડજ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડી અકસ્માતમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ. A project by Vanni Group. આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં મોડી રાત્રે આગ લાગતા રેકર્ડ બળીને ખાખ થઈ જવા પામ્યો છે. તો આગ જાણીબુજીને લગાડવામાં આવી હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે. આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં રાત્રિના 3 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા રેકર્ડ રૂમમાં રહેલો રેકર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. જંબુસર પાલિકાના ફાયર ફાઈટરે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં રહેલો જૂનો રેકર્ડ બળીને આગમાં ખાખ થઈ ગયો હતો. લોકચર્ચા મુજબ કોઈકે જાણીબુજીને આગ લગાડી હોવાનું જાણવા મળ્યું છે. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ તેમજ ભાજપના હોદ્દેદારોએ આગમાં બળીને ખાખ થઈ ગયેલા રેકર્ડ રૂમની મુલાકાત લીધી હતી. આ બાબતે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે લોકચર્ચા મુજબ કોઈએ જાણીબુજીને આગ લગાડવામાં આવી હોય તેવું સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું છે. ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાક થઈ ગયા છે. એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને
લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે. તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી. તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ, સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. જંબુસર કાવી રોડ પર રાત્રે અડીંગુ જમાવી બેઠેલ 12 ફૂટ લાંબા મહાકાય મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની કવાયત હાથ ધરાઈ હતી. જંબુસર નગરના મામલતદાર કચેરી પેટ્રોલ પંપથી કાવી તરફ જતા રોડ પર રાત્રિના સમયે આશરે 12 ફૂટનો મહાકાય મગર પર અડીંગુ જમાવી બેઠો હતો. કાવી તરફથી આવતા વાહન ચાલકે જોતા તે હેબતાઈ ગયો હતો અને જંગલ ખાતાને જાણ કરી હતી. મગર રોડ પર હોવાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક વાઇલ્ડ લાઇફને જાણ કરતા ટીમ સાથે આવી પહોંચ્યા હતા. જંબુસર નગરમાં આ વાત વાયુવેગે પ્રસરતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગ, જંબુસર વાઇલ્ડ લાઇફ ટીમ તથા જંબુસરના યુવા સ્વયંસેવકોની મદદથી મહા મહેનતે 12 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું હતું. અને વન વિભાગ આરએફ મનીષા આહિરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલ મગરની ડોક્ટરી તપાસ કરાવી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकलबॉल ओपन हो चुका है. कहाँ? केजीएम स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकलबॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकलबॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 2 અલગ અલગ સ્થળોએથી શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, જેમાં ભેરસમ નજીકથી 47,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને અટકાયત કરી, જ્યારે બીજા કેસમાં વિલાયત નજીકથી 37,500નો બિનવારસી લોખંડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વાગરા પોલીસે બંને મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. વાગરા પોલીસ મથકથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાની સૂચના અન્વયે વાગરા પોલીસના સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભીરસમ GRDC માર્ગ પર આવેલ આલ્કલાઇન કંપની નજીક મોટરસાયકલ લોરીમાં શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ જણાઈ આવ્યો હતો, જેથી પોલીસે મોટરસાયકલ ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસે 15,000ની મોટરસાયકલ નંબર GJ16 AM 6905 તેમજ 600 કિલોગ્રામ લોખંડનો મુદ્દામાલ, જેની આશરે કિંમત 27,000 તથા 5,000નો મોબાઈલ મળી કુલ 47,000નો મુદ્દામાલ કબજે લઈ મૂળ હરિયાણાનો અને હાલ ભરૂચ તાલુકાના કાસદ ગામે રહેતો તસ્લીમુદ્દીન ઉર્ફે તસ્લીમ ખાનની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા કેસની વિગતો તરફ નજર કરીએ તો વાગરા પોલીસ સ્ટાફ મિલકત સંબંધી તેમજ ચોરીના ગુનાઓ શોધી કાઢવા વિલાયત GRDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો. તે દરમિયાન વિલાયત ગામ તરફ જવાના માર્ગની બાજુમાં GJ16R 5682 નંબરની એક 3 વ્હીલ મોટરસાયકલમાં શંકાસ્પદ લોખંડની નાની મોટી ચેનલના ટુકડાઓ ભરેલા હતા.
આજુબાજુમાં તપાસ કરી જોતા ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર મળી આવ્યું ન હતું અને શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ ભરેલ મોટરસાયકલ બિનવારસી જણાઈ આવતા પોલીસે 15,000ની કિંમતની મોટરસાયકલ તેમજ 22,500ની કિંમતનો 500 કિલોગ્રામ લોખંડની ચેનલોના ટુકડાઓનો મુદ્દામાલ મળી કુલ 37,500નો બિનવારસી મુદ્દામાલ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી. આમ બે અલગ અલગ કેસમાં વાગરા પોલીસે કુલ 84,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડી તેમના 15,000 સેરવી લઈ અધવચ્ચે ઉતારી દેવાના કિસ્સામાં પોલીસે રિક્ષા ચાલક સહિત 3 આરોપીઓની 76,000થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 15મી ફેબ્રુઆરીના રોજ એક સિનિયર સિટીઝન શંકર મંગળદાસ મહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ ઊભા હતા ત્યારે એક ઓટો રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડી આગળ અધવચ્ચે ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલ બે અજાણ્યા ઈસમોએ તેમના ખિસ્સામાં રહેલ અંદાજિત 15,000 રૂપિયા કાઢી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા નાઓને તેઓની ટીમ સાથે મળીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર મેળવી તેવી મુવમેન્ટ વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે ઓટો રિક્ષા શહેર નવી વસાહત ખોડિયાર માતાના મંદિર પાસેથી મળી આવી હતી. આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછતાછ કરતા તે ભાંગી પડીને ગુનાની કબૂલાત કરી ગુનામાં ગયેલા મુદ્દામાલ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક ઓટો રિક્ષા કિંમત ₹50,000 3 મોબાઈલ નંગ અને અંગ ઝડતીના 15,100 મળીને કુલ 75,600નો મુદ્દામાલ સાથે સુરત માંગરોળના કાદર શેખ, અંકલેશ્વર સુરતી ભાગોળ મકસૂદ યાકુબભાઈ પટેલ અને ભરૂચ શેરપુરાના રિઝવાન અબ્દુલ વહાબ ખલીફાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી. અંકલેશ્વર જીઆરડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્રેલ કંપનીની બાજુમાં આવેલી આ ડમ્પિંગ સાઇટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 11 જેટલા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટર્સે લગભગ 2.5 કલાકની સખત મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના વધુ ચિંતાજનક એટલા માટે છે કે માત્ર 2 દિવસ પહેલા જ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલ હંગામી ડમ્પિંગ સાઇટમાં પણ આવી જ આગ લાગી હતી. આમ ભરૂચ જિલ્લામાં 2 દિવસમાં 2 અલગ અલગ ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટનાઓ બની છે, જેના પગલે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આજે અંદાજિત 8:30ની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે. એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી, પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં. એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે. તો અમે પણ આ વધુ પરિસ્થિતિ વણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું. કેટલા ફાયર બંબાઓની જરૂરિયાત પડી છે? ડીપીએમસીથી 4 જેટલા હતા, પાનોલીથી લગભગ 1 એમ કરીને 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા. Welcome to Nidhi Vidya Bhavan,
the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો આસપાસના ગામોના 1800થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ECG, એક્સરે, લેબ, મેડિકલ શોપ જેવી તમામ સુવિધાઓ સાથે થવા ખાતે એક દિવસ માટે મિની જયાબેન મોદી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. જે દર્દીઓને ઓપરેશનની જરૂર છે તેમને અંકલેશ્વર ખાતે મફત સારવાર કરવામાં આવશે. કેમ્પના દિવસે જે મેડિકલ ઇમરજન્સી છે એવા 3 દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. મેડિકલ કેમ્પનો લાભ લેનાર તમામ દર્દીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, કિરણભાઈ મોદી, જનરલ મેનેજર ડોક્ટર નીનાદ ઝાલા, ડોક્ટર આત્મી ડેલીવાલા, જયાબેન મોદી હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ થવાના પ્રમુખ યોગેશભાઈ જોશી, મંત્રી માનસી માંગરોલા, આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે પણ મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને સમાજ માટે કામ કરતી જયાબેન મોદી હોસ્પિટલની ખૂબ પ્રશંસા કરી હતી. વિશાળ દર્દીઓની મુલાકાત સાથે આ નિઃશુલ્ક કેમ્પ ખૂબ સફળ રહ્યો હતો. અત્યાર સુધી 10:30 વાગ્યા સુધીમાં 1300-1500 લાભાર્થીઓએ લાભ ઓલરેડી લઈ લીધો છે અને હજુ આ કેમ્પ 2 કલાક ચાલુ રહેશે. કેમ્પમાં બધા જ રોગોનું નિદાન કરવામાં આવશે. એના સાથે લેબોરેટરી એટલે કે બ્લડ ટેસ્ટની ઇન્વેસ્ટિગેશન બી સાથે અહીંયા જ બ્લડ કલેક્શન કરવામાં આવશે. સાથે સાથે એક્સરે અને ECGની પણ સુવિધા છે. જે કેમ્પના ડાયગ્નોઝ થયેલા પેશન્ટ છે કે જેમને ફર્ધર મેનેજમેન્ટની જરૂર છે, હોસ્પિટલમાં આગળ ટ્રીટમેન્ટની જરૂર છે, એ બધા જ પેશન્ટને ફ્રી સારવાર પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. હોસ્પિટલ તરફથી એમના માટે એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેના લીધે એમને અહીંયાથી ટ્રાવેલ પણ ઇઝીલી થઈ શકે. અને આ કેમ્પને આટલી સારી રીતે સફળ બનાવવા માટે હોસ્પિટલના તંત્રીગણ ટ્રસ્ટી શ્રી કમલેશ ઉદાણી સર, પ્લસ જે કેમ્પને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માટે કિરણ મોદી સર, રિદ્ધિ ફાર્માના ઓનર, એની સાથે દશરથ સર, સુનિલ નાહાર સર અને SB મોદી સરે લાભ આપ્યો છે. તો એમના હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે હોસ્પિટલ અને સંસ્થાના સહયોગથી આગળ કેમ્પ થતા રહે તેના સાથે વિરામ. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. સુરતના માંડવી માલદા ફાટાથી 10 કિલોમીટર લાંબી માંડવી મામલતદાર કચેરી સુધીની જળ, જંગલ અને જમીન સહિતના આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે માંડવી મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ ન સ્વીકારાય તો ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપવામાં આવી હતી.
આમલી ડેમ, લાખી ડેમ, ઈસર ડેમ સહિતના ડેમોમાં જમીન ગુમાવનાર વિસ્થાપિતોને અન્ય જગ્યા પર જમીન આપવામાં આવે. માંડવી તાલુકામાં 70,000 હેક્ટરમાં જંગલ અભયારણ્ય બનાવવાનો વિરોધ. નેશનલ હાઈવે 56 પર ચાલતી સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવા તેમજ માંડવી સુગરનું ખાનગીકરણનો વિરોધ કરી સુરત અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ માંડવીના માદલા ફાટાથી માંડવી મામલતદાર કચેરી સુધીની જળ, જંગલ, જમીન સંરક્ષણ યાત્રા આદિવાસીઓ દ્વારા કાઢવામાં આવી હતી. આદિવાસીઓનું શોષણ ચલાવવાના નથી. આદિવાસી જમીનના માલિક છે અને વિકાસના નામે આદિવાસીઓ પાસેથી જળ, જમીન, જંગલના હકો લઈ જમીન પર લાવી દીધા છે. ત્યારે ડેમોમાં વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના બદલામાં જમીન આપોની માંગ સાથે વિશાળ રેલી યોજી આદિવાસીઓએ હુંકાર ભર્યો હતો. હવે દીપડા માટે અભયારણ્ય આવશે, જેમાં પણ આદિવાસીઓની જમીન ગુમાવવાનો વારો આવશે, એવા આક્ષેપ આદિવાસી નેતાઓએ કર્યો છે. સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્થાપિતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. રેલીમાં જોડાયેલા આદિવાસી નેતાઓએ માંડવી મામલતદાર કચેરી સામે જ અધિકારીઓને ચીમકી આપી હતી કે જળ, જમીન, જંગલ પર અમારો હક છે અને અમે લઈને રહીશું. અમારા સમાજમાં પડેલા ભાગલાના કારણે આજે આદિવાસી સમાજે ભોગવવાનું આવ્યું છે. આદિવાસીઓના મત લઈ નેતા બનતા લોકોના દુશ્મન બની જાય છે. આ સરકારમાં બેઠેલા આદિવાસી નેતાઓ ચૂંટાઈને સમાજને ભૂલી જાય છે. સ્થાનિકના ધારાસભ્ય, સાંસદને પણ આડે હાથ લીધા હતા. ચૂંટણી ટાણે ભ્રષ્ટાચાર, ન્યાય, અન્યાયની વાતો કરતા નેતાઓ ચૂંટાયા બાદ બોલતી બંધ થઈ જાય છે. ત્યારે આદિવાસી સમાજે આવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે. એક નેતાઓ ત્યાં સુધી બોલ્યા, અમારા આદિવાસી વિસ્તાર છોડો, નહીં તો અમે શહેરો પર કબજો કરી લઈશું. નામદાર ગુજરાત હાઈકોર્ટે જમીનના બદલામાં જમીન આપવામાં આવે એવું કીધું છે, તો એમને સત્વરે જમીનના બદલામાં જમીન આપવામાં આવે. હાઈવે નંબર 56ના જે પ્રોજેક્ટ છે આ વિસ્તારમાં એને રદ કરવામાં આવે. ઉકાઈના વિસ્તારના જંગલ જમીન ખેડતા ખેડૂતોના ખેતરોમાં જે વન વિભાગ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે એને બંધ કરવામાં આવે. માંડવી સુગરમાં ખેડૂતો, મજૂરો અને ટ્રાન્સપોર્ટરોના જે પૈસા આપવામાં નથી આવ્યા એને સત્વરે આપવામાં આવે અને માંડવી સુગરનું ખાનગીકરણ રદ કરવામાં આવે. આ સમગ્ર મુદ્દાઓને લઈને અમે જળ, જંગલ, જમીન સંરક્ષણ યાત્રા કાઢી છે અને સંરક્ષણ યાત્રા આ તમામ મુદ્દાઓના ન્યાય માટે નીકળેલી છે. એટલે તમામ વિસ્તારના લોકો આમાં ઉપસ્થિત થયા છે, જેને લઈને અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં જો આ રજૂઆત પર ધ્યાન નહીં આવશે તો અમે પગપાળા ચાલીને ગાંધીનગર જવાની પણ તૈયારી કરી રહ્યા છે, તો એ પણ કરીશું અને આ સરકાર સામે વિરોધ કરીશું. આ સમગ્ર મુદ્દાઓનો આગળ આવીશું. એ જમીનો લીધા પછી પણ આજ સુધી અમને કોઈ એવોર્ડ નથી આપવામાં આવ્યો, જમીનના બદલામાં જમીન નથી આપવામાં આવી અને એના અગેન્સ્ટમાં હાઈવે 56 જેવા પ્રોજેક્ટો મૂકેલા છે, દીપડા રેસ્ક્યુના જેવા પ્રોજેક્ટો મૂકેલા છે, જેમાં હજુ પણ જમીનો સંપાદન થવાની છે. હવે વર્ષો પહેલા લીધેલી જમીનનો જ હજુ એ લોકોએ ન્યાય નથી આપ્યો અમને, તો અત્યારે જે જમીન સંપાદન થવાની તેમાં શું ન્યાય આપશે? અને ભૂતકાળમાં જે જમીન સંપાદન થયેલી છે તેમાં હાઈકોર્ટમાં જજમેન્ટ આપ્યું છે કે જમીનના બદલામાં તાત્કાલિક ધોરણે આદિવાસી સમાજને એની જમીન ફાળવીમાં આપવામાં આવે, પરંતુ એનું અમલીકરણ આજ દિન સુધી થયું નથી. એટલે આજ રોજ અમે માંડવી સુધી માલદા ફાટાથી પગપાળા રેલી કરીને આ જે હાઈકોર્ટનું જજમેન્ટ છે એનું અમલીકરણ કરવા માટે તંત્રને રજૂઆત કરવા જવાના છે. સાથે સાથે જ્યાં સુધી આ અમલીકરણ ના થાય ત્યાં સુધી બીજા બધા પ્રોજેક્ટો રદ કરવામાં આવે અને આદિવાસી સમાજના જે પણ હક અધિકાર છે એને લાગુ કરવામાં આવે. જે ડેમોની અંદર ડૂબી ગયેલી છે જમીન, ઈસર ડેમ, લાખી ડેમ અને આમલી ડેમમાં 201 જેટલા ખાતેદારોની જમીનો ડૂબાણમાં ગયેલી છે. 230 હેક્ટર જેટલી જમીન ડૂબાણમાં ગયેલી છે. હવે તે બાબતે શરૂથી લડતા જ આવેલા છે અને આખરે કોઈ જ નિકાલ નહીં આવવાથી 2016માં હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી 5 ગામના અલગ અલગ કેસો દાખલ કરી દેને ઝડપથી ચલાવવા માટે નામદાર હાઈકોર્ટને વિનંતી કરતા 2026માં એટલે કે 26/7/2023માં જેનો નિકાલ આવી ગયો. તરફેણમાં ખેડૂતોના તરફેણમાં નિકાલ આવેલ છે. 4 માસની અંદર સબમિટ કરવા માટે નામદાર હાઈકોર્ટે માનનીય કલેક્ટર સાહેબને જેનું હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી પૂર્ણ કરવા જણાવેલ, તેમ છતાં આજ દિન સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ ઉપરાંત દર 2-3 માસે અમારે આવેદનપત્રો આપતા કે રૂબરૂ મળવાનું આવા તેવા કાર્યક્રમો કરતા જ રહેલા છે. તેમ છતાં અમને સંતોષ નહીં થવાથી આજરોજ અમે આ પદયાત્રા કાઢવાનું નક્કી કરેલું છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલા સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે 5 થી 6 શખ્સોએ એક યુવક પર હુમલો કરી બેરહેમીથી માર માર્યો. આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામે આવેલા વિડીયોમાં દેખાય છે કે હુમલાખોરોએ યુવક પર પટ્ટા વડે હુમલો કર્યો અને તમાચા મારતા રહ્યા. આ દરમિયાન આસપાસના લોકો મૂક પ્રેક્ષક બની ઘટના જોતા રહ્યા, પરંતુ અસામાજિક તત્વોના ડરથી કોઈએ યુવકને બચાવવાની હિંમત ન કરી. આ ઘટનાએ વિસ્તારમાં દહેશતનું વાતાવરણ ઊભું કર્યું છે અને સામાન્ય નાગરિકોમાં અસલામતીની લાગણી જન્માવી છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સ્થાનિક રહીશોમાં ચર્ચા છે
કે જાહેર સ્થળોએ પરિવાર સાથે ફરવું કેટલું સલામત છે, કારણ કે આવી ઘટનાઓ સામાન્ય માણસની સલામતી સામે પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ભરૂચ તાલુકાના કંથારિયા ગામની સીમમાં ચાલતા બુલેટ ટ્રેનના મેન્ટેનન્સ ડેપોમાંથી 10.46 લાખની મત્તાના કેબલની ચોરી થતા ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની L&T કોલોનીમાં રહેતા સંતોષ શુક્લા સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેમની કંપની મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં કંથારિયા ગામ પાસેના સિક્યુરિટીના માણસોનું સુપરવિઝન કરે છે, જ્યાં હાલમાં પ્રોજેક્ટની કામગીરીમાં વાપરવા KEC કંપનીના અલગ અલગ કેબલોના ડ્રમ મૂક્યા હતા, જેમાંથી અલગ અલગ કેબલોના ડ્રમ મળી કુલ 10.45 લાખથી વધુના મત્તાના કેબલ કોઈ તસ્કરો ચોરી કરી ગયા હતા. તેમણે આસપાસમાં તપાસ કરવા છતાં તેઓને તસ્કરોને કોઈ સગવડ નહીં મળતા તેમણે આખરે ભરૂચ તાલુકા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં હેલિકોપ્ટરમાં બેસી પરણવા આવવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે પોતાના જીવનના આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા નવયુગલો અવનવી રીતો અજમાવતા હોય છે. ત્યારે શહેરોમાં લક્ઝુરિયસ ગાડીઓમાં બેસીને વરરાજા જાન લઈને આવતા હોય છે, તો ક્યાંક ભાતીગળ બળદગાડામાં જાનૈયાઓ જોતરાય છે, તો ક્યાંક જાન ટ્રેક્ટર કે ટ્રોલીમાં અથવા તો JCB મશીનમાં વરરાજા નીકળ્યા હોવાનો વિડીયો સામે આવ્યા છે. ત્યારે હવે શહેરની સાથે ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ ખર્ચી ગામના સુખદેવ રામાભાઈ વસાવાના પુત્ર અજયકુમારના ગતરોજ થયેલા લગ્નમાં ખર્ચી આખું ગામ હિલોડે ચડ્યું હતું, જેનું કારણ હતું કે અજયકુમાર પોતાના પરિવાર સાથે ભરૂચ તાલુકાના એક નાનકડા ગામમાં નિકોરા ગામના રામજી ત્રિભુવનભાઈ વસાવાની સુપુત્રી વૈશાલી કુમાર સાથે લગ્ન કરવા હેલિકોપ્ટરથી જાન લઈને આવતા હેલિકોપ્ટરને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. અજયકુમાર લગ્ન કરીને વૈશાલીને હેલિકોપ્ટરમાં જ પોતાના ઘરે લઈ ગયો હતો. જોકે અહીંયા કોઈ પણ ઘટના ન બને તે માટે ફાયર અને એમ્બ્યુલન્સ સહિતનો પેડ બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વર GRDC પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે. અંકલેશ્વર GRDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરની 14 નંગ બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આરોગ્ય કેન્દ્રની સામે આવેલ જર્જરિત પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે તોડી પાડવામાં આવી. આ નિર્ણય તાજેતરમાં બનેલી એક દુર્ઘટના પછી લેવામાં આવ્યો, જ્યારે એક યુવાન ટાંકીમાં પડી ગયો હતો અને તેને બચાવવા માટે 12 કલાક સુધીની મહેનત કરવી પડી હતી. સ્થાનિક વહીવટીતંત્રે લોકોની સુરક્ષાના પ્રાથમિકતા આપતા ગડખોલ પાસેની આ જોખમી ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લીધો. આધુનિક તકનીકનો ઉપયોગ કરીને માત્ર 11 સેકન્ડમાં આખી ટાંકીને સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમામ સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી. આ પગલું સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા માટે અત્યંત જરૂરી હતું, કારણ કે ટાંકીની જર્જરિત સ્થિતિ ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકતી હોત. વહીવટીતંત્રના આ નિર્ણયથી ગામ લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ભરૂચના શ્રી શક્તિનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં 7 દિવસ ચાલનારી શ્રીમદ ભાગવત કથા રસપાનો પ્રારંભ થયો છે. ચાવજ સ્થિત શ્રી જનેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ અને વિકાસ હેતુ સાથે સર્વ પિતૃ દેવ પુણ્યાત્માઓના મોક્ષાર્થે તારીખ 16 થી 22 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભરૂચના જાણીતા કથાકાર પ્રતિકભાઈ શાસ્ત્રીના મુખે શ્રીમદ ભાગવત કથા રસપાનનો મુખ્ય યજમાનો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, પરશુરામ સંગઠનના સ્થાપક સભ્ય હરેશ પુરોહિત સહિતના બ્રહ્મ અગ્રણીઓ હેમલ દવે, પ્રદીપ મુંઘે, કેશવભાઈ શુક્લ, અમરીશ દવે સાથે શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષણ રામાયણના ભરૂચના કલાકારો મેહુલ પટેલ, અરવિંદભાઈ પરમાર સહિતનાઓની ઉપસ્થિતિમાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોથીયાત્રા બાદ કથાકાર પ્રતિકભાઈ શાસ્ત્રીના મુખે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથાના મધ્યે ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે કથાકાર પ્રતિકભાઈ શાસ્ત્રીનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. વનમાં ગયો અને ત્યાંથી રાજાના મહેલમાં જઈ ઘણું બધું ધન ચોરી લાવી અને રાજાને આ બધેથી ચોરીને લાવે છે ને રાજાનું ધન અહીંયા લાવ્યો છે ને ક્યારેક પકડાઈ જશે તો આપણને પણ એનો દંડ મળશે. એટલે પેલી કપટી સ્ત્રીઓએ યોજના બનાવી કે આપણે આને પૂરો કરી દઈએ. રાતના સમયે જ્યારે મદિરા સેવન કરીને
ધુંધુકારી સૂઈ રહ્યા હતા ત્યારે કપટી સ્ત્રીઓએ દોરડાથી બાંધી એમના ગળે ફાંસો આપી અને લટકાવ્યા તોય પ્રાણ ના નીકળ્યો. એટલે ધગધગતા સળગતા અંગારા હતા કોલસા એ મોઢાની અંદર નાખી દીધા. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવનાર યુવાનો પરત આવતા સ્વાગત કરાયું હતું. આમોદના વણકરવાસના 6 યુવાનો 10મી ફેબ્રુઆરીના રોજ બપોરે ભક્તિભાવ સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ મેળામાં ગયા હતા, જ્યાં પ્રયાગરાજમાં પહોંચી ત્રિવેણી સંગમમાં માઘી પૂર્ણિમાએ આસ્થાની ડૂબકી લગાવી અમૃત સ્નાનનો લાભ લીધો હતો. ત્યારબાદ ઉજ્જૈનમાં મહાકાલ મહાદેવ તેમજ કાલ ભૈરવ દાદા અને હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા, તેમજ બનારસ ખાતે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ગંગા કિનારે પંચગંગા ઘાટ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું, તેમજ અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય ભવ્ય અને અલૌકિક દર્શન કરી ધન્ય બન્યા હતા. અને યુવાનો યાત્રા પૂર્ણ કરી સુખરૂપે ઘરે પહોંચતા તેમનું પરિવારજનોએ આરતી ઉતારી કુમકુમ તિલક કરી ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વાગત કરાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ખેડૂતોની ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી ભાવ નક્કી કરવા માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચમાં બની અજીબોગરીબ ઘટના. એક યુવાન અચાનક છાવા ફિલ્મ જોતા સ્ક્રીન પાસે પહોંચી પડદો ફાડવા લાગ્યો હતો. લોકોએ બૂમાબૂમ કરવા છતાં તે સ્ક્રીનને ફાડતો હોવાનું વિડીયોમાં કેદ થયું. પોલીસ યુવાનની અટકાયત કરી. જંબુસરના વેડેજ ગામ પાસે નર્મદા કેનાલ રોડ પર રાહદારી મહિલાને કાર ચાલકે ટક્કર મારી. મહિલા કેનાલની બાજુની ગટરમાં ફંગોળાઈ જતા મોત. ગામ લોકોએ કાર ચાલકને પોલીસના હવાલે કર્યો. આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં આગ લાગી. આગમાં રેકર્ડ પડીને ખાખ. જંબુસર કાવી રોડ પરથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું. વાગરા પોલીસે 47,000ના શંકાસ્પદ લોખંડના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. અન્ય સ્થળેથી બિનવારસી 37,500નો મુદ્દામાલ પણ કબજે કરાયો. રિક્ષામાં બેસાડી મુસાફરના રૂપિયા સેરવી લેનાર ગેંગના 3 ઝડપાયા. એ ડિવિઝન પોલીસે રિક્ષા ચાલક સહિત 3ને 1.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.